નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે 14 જૂનના દિવસને સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે કરવામાં આવી ઉજવણી. જલારામ બ્લડ બેંક દ્વારા કરવામાં આવી રક્તદાન દિવસની ઉજવણી. દરજીપુરા ખાતે ₹3.5 કરોડના વિદેશી દારૂના જથ્થા પર ફેરવવામાં આવ્યું બુલડોઝર. દારૂના જથ્થાનો કરવામાં આવ્યો નાશ. પાદરાના એક ફાર્મ હાઉસ પર પતરાના શેડ ઉપર બિલ્ડિંગ મારતા યુવકને કરંટ લાગતા યુવકનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે સમગ્ર વિશ્વમાં 14 જૂનના દિવસને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે જલારામ બ્લડ બેંક દ્વારા વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. બ્લડ ગ્રુપની શોધ કરનાર સાયન્ટિસ્ટ કાર્લ લેન્સ્ટીનરના જન્મદિવસને દર વર્ષે 14 જૂને સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રક્તદાન દિવસની ઉજવણી છેલ્લા 20 વર્ષથી કરવામાં આવે છે. વડોદરા શહેરમાં 1986માં જલારામ બ્લડ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપના થયાથી અત્યાર સુધીમાં શહેર તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાંથી રક્તદાતાઓ પાસેથી રક્ત મેળવીને અનેક જરૂરિયાતમંદોને એ રક્ત પૂરું પાડીને ખૂબ સારી કામગીરી આ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. ત્યારે આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે જલારામ બ્લડ સેન્ટર દ્વારા 4 જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બ્લડ ડોનર ડેની ઉજવણી એટલા માટે કરવામાં આવે છે કે કાર્લ લેન્સ્ટીનરનો આજે જન્મદિવસ છે 14 જૂન. એ બ્લડ ડોનર ડે તરીકે ઉજવવામાં આવે છે. કાર્લ લેન્સ્ટીનરે A, B, AB અને O બ્લડ ગ્રુપની શોધ કરી અને 1940માં RH બ્લડ ગ્રુપની પણ શોધ કાર્લ લેન્સ્ટીનરે કરી. વેનિસ, ઓસ્ટ્રિયામાં જન્મેલા અને ત્યાં જ એમણે અભ્યાસ કરેલો. આને લીધે બ્લડ ડોનેશન ખૂબ સેફ બન્યું. હજારો લોકોની જિંદગીનો આધાર એના ઉપર હોય છે જે અજાણ્યા બ્લડ ડોનર્સના આપેલા બ્લડને લીધે બચે છે. જેમને કોરોનરી બાયપાસ કરવાનું હોય, એક્સિડન્ટ પછી સારવાર લેવાની હોય, ની રિપ્લેસમેન્ટ કરવાનું હોય, ડિલિવરી પછીનો બ્લડ સ્ત્રાવ હોય, થેલેસીમિયાના દર્દી હોય, સિકલ સેલ એનિમિયાના દર્દી હોય, હિમોફિલિયાના દર્દી હોય, આ બધાને નિયમિત રીતે બ્લડની જરૂર પડતી હોય છે અને તેમના જીવનનો આધાર આવા અજાણ્યા સ્વૈચ્છિક રક્તદાતાઓના બ્લડ ડોનેશનને લીધે જ હોય છે. એક બહુ સરસ વાત આપણા ચિત્રગુપ્તની છે. ચોપડામાં જોઈને એક યંગ માણસને પૂછે છે કે પહેલાં તે ટેક્સ ભરી દીધો? એ જવાબ આપે છે વટથી, હા મેં ટેક્સ તો ભરી દીધો છે. ચિત્રગુપ્ત ચોપડો ઉથલાવીને કહે છે કે ના તે ટેક્સ તો નથી ભર્યો. સવારના સૂર્યના કિરણોથી તારા દિવસને જે મેં અજવાળું આપ્યું એનો ટેક્સ તો તારે કોઈ અંધારી ઓરડીમાં થોડો તેજ ફેલાવીને આપવો પડે. તારા શ્વાસમાં હજારો ફૂલોની સુગંધ ભરી એનો પણ તારે ટેક્સ ભરવો પડે. હવામાંથી તું જે ઓક્સિજન લે છે જેની ખબર તને કોરોના કાળ વખતે પડી એ ઓક્સિજનનો પણ તારે ટેક્સ ભરવો પડે. તારા ચોપડામાં હું નોંધ કરી દઉં છું કે તારા જન્મદિવસે તું હંમેશા બ્લડ ડોનેશન આપી અને તારો જન્મદિવસ તું ઉજવીશ. આ રીતે જલારામ બ્લડ સેન્ટરમાં અમે લગભગ 10,000 જેટલું બ્લડ એક વર્ષે
કલેક્ટ કરીએ છીએ, જે થેલેસીમિયા દર્દીઓ, સિકલ સેલ દર્દીઓ, હિમોફિલિયા દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ સિવાય પણ લગભગ 10 જેટલા દૂર દૂરના સેન્ટરોમાં ચેક કરેલું, ટેસ્ટ કરેલું બ્લડ અમે પહોંચાડીએ છીએ, જેથી છોટાઉદેપુર, નસવાડી, કવાંટ જેવા રિમોટ એરિયામાં જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે એમને ટ્રાવેલ કરી અને વડોદરા સુધી આવવું ન પડે અને કિંમતી સમય બચી જાય. એટલે આવા બ્લડ સેન્ટરમાં પણ અમે નિયમિત આ રીતે બ્લડ પહોંચાડીએ છીએ. આ દિવસની ઉજવણી માટે અમે 3 જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પની ગોઠવણ કરેલી છે અને આશરે 100થી 200 યુનિટ બ્લડ અમને મળી રહે એવી અમે આશા રાખીએ છીએ. અમારે એક વીકની અંદર ઓછામાં ઓછા 3 બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવા પડે છે, જેથી બ્લડ બેંકની જરૂરિયાતને અમે પહોંચી વળી શકીએ. આ દિવસે મારી અપીલ એવી છે કે 65 વર્ષની ઉંમર થઈ જાય અને ચિત્રગુપ્તના ચોપડામાં તમારું નામ લખાઈ જાય તે પહેલાં તમે નક્કી કરો કે હરેક જન્મદિવસ તમે બ્લડ ડોનેશન કરીને જ ઉજવશો. જલારામ બ્લડ બેંકમાં આવ્યો છું. મારું નામ મોહમ્મદ અતીક છે. મેં થેલેસીમિયા પેશન્ટ છું ને મેં 28 વર્ષથી જલારામ બ્લડ બેંકમાંથી બ્લડ લઉં છું ને ફ્રી ઓફ ચાર્જ મને બ્લડ મળે છે ને કોઈ ચાર્જ ટેસ્ટિંગનો ચાર્જ નથી લેતા ને બહુ સહકાર મળે છે મને જલારામ બ્લડ બેંકમાંથી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા પાસે આવેલા દરજીપુરા ખાતે રૂપિયા 3.5 કરોડના વિદેશી દારૂના જથ્થા પર પોલીસ વિભાગ દ્વારા બુલડોઝર ફેરવીને દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. શહેર ઝોન 4માં આવતા 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2019થી 2024 દરમિયાન ઝડપાયેલા 3.5 કરોડના વિદેશી દારૂ અને બિયરના જથ્થા પર દરજીપુરા ખાતે બુલડોઝર ફેરવીને વિધિસર નાશ કરવામાં આવ્યો હતો. દારૂ નાશ કરવાની કામગીરીના સમય સ્થળ ઉપર ડીસીપી પન્ના મોમયા, એસીપી એમપી ભોજાની સહિત વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા. મહત્વનું છે કે વડોદરા શહેર ઝોન 4ની અંદર આવેલ વારસિયા, બાપોદ, સિટી અને હરણી પોલીસ સ્ટેશનમાં 2019થી 2024 દરમિયાન 200થી વધારે વિદેશી દારૂના કેસો કરવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રૂપિયા 3.5 કરોડના હજારો લીટર દારૂ અને બિયરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે દરજીપુરા વિસ્તારમાં આવેલ ગૌચર જમીનની અંદર આ દારૂના જથ્થા ઉપર આજે બુલડોઝર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. वीडियो लिए था भाई मैडम अभी मत चालू करो अभी लाइव करना है 2 मिनट. પોલીસ દ્વારા વિવિધ કેસો કરવામાં આવે છે પ્રોહિબિશનના અને આ પ્રોહિબિશનનો જે મુદ્દામાલ છે નામદાર કોર્ટના હુકમ બાદ જ નાશ કરી શકાય છે. આજ રોજ ઝોન 4 હેઠળના હરણી, સિટી, વારસિયા અને બાપોદ 4 પોલીસ સ્ટેશનના આ જે પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા એનું નામદાર કોર્ટમાંથી અમે હુકમ મેળવેલો છે. એ અનુસંધાને આજે એસડીએમ શ્રી, નશાબંધી અધિકારી અને ઝોન 4ના તમામ એસીપી પીઆઈની હાજરીમાં આ દારૂનો નાશ કરવા જઈ રહ્યા છીએ અને આ ટોટલ કુલ 3.5 કરોડનો મુદ્દામાલ છે જેનો આજે નાશ થવા જઈ રહ્યો છે.
પાદરાના એક ફાર્મ હાઉસમાં પતરાના શેડ ઉપર ચડીને એક યુવક બિલ્ડિંગનું કામ કરી રહ્યો હતો. તે દરમિયાન વીજ કરંટ લાગતા આ યુવકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે. પાદરાના જાસપુર ગામ પાસે લકડીકુઈ વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસનો આ બનાવ હોવાનું બહાર આવ્યું છે. પતરાના શેડ ઉપરથી પસાર થતા હાઈ વોલ્ટેજ લાઇનને સ્પર્શ થઈ જતા કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. ત્યારે આ સમગ્ર બનાવ બનતા સ્થાનિક લોકોએ 108ને કોલ કરતા 108ની મદદ દ્વારા ભોગ બનનાર વ્યક્તિને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મરણ જનાર વ્યક્તિ અજીતસિંહ વાઘેલા જાસપુરનું હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલે તેઓના ભાઈ કનકસિંહ વાઘેલાએ પાદરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાની જાણ કરતા પાદરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમારી એવી માંગણી છે કે આવું કોઈ પણ તમે કામ કરાવતા હોય તો જે સાવચેતીના પહેલાં પગલાં લેવા જોઈએ, લાઇનને બંધ કરાવવી જોઈએ, પછી કોઈને કામ કરવા માટે બોલાવો. પણ કોઈને ફોન કર્યો, આ ગયા ત્યાં કામ સ્ટાર્ટ કરી દીધું. એટલે આ કામની પૂરેપૂરી સાચી તપાસ થવી જોઈએ. અમે જે અમારી જે કાયદાકીય જે કાર્યવાહી છે એ કર્યું છે, પોસ્ટમોર્ટમ પણ લાયા છે. અત્યારે પણ અમે હોસ્પિટલ જ છે. માંગણી કે જે પણ જવાબદાર હોય, જે પણ વ્યક્તિએ જે એડવાન્સ એમના જે પગલાં લેવા જોઈએ લીધા નથી. કોઈને એકદમ ગામમાં કોઈ વ્યક્તિ રહે છે અને અચાનક કામ પર બોલાવી લીધા બંધ કર્યા વગર. એટલે આની તપાસ થવી જોઈએ ને એમને જે પણ મળવા પાત્ર હોય બરાબર છે એ એમને એમાં ન્યાય મળવો જોઈએ. અત્યારે જવાબદાર વ્યક્તિ તો અત્યારે કોઈ નથી, અમે ઘરના જ છે બધા. એ મારા જીજાજી છે. હા, સવારે જે પ્રવીણભાઈ રાઠોડના ફાર્મમાં જે અજીતભાઈ કરીને હતા એમને ફોન કર્યો. તે કામ પર જતા સવારે 7:30 આસપાસ અને 9:30ની આસપાસ કે એવો કંઈક બનાવ બન્યો કે વેલ્ડિંગ મારવા જતા વેલ્ડિંગ મારતા એંગલ વીજ એને અડી રહી, ત્યાંથી કરંટ લાગ્યો. કરંટ લાગવાથી એમનું અવસાન થયું છે. હું જોબ પર હતો. જોબ પર મારા બાબાનો ફોન આવ્યો કે પપ્પા આવું થયું છે. તો હું અહીંયા આવ્યો ત્યારે તો ભાઈ એક્સપાયર થઈ ગયા હતા. તો મને કહ્યું કે અહીંયા કામ કરવા જાય અહીં તે ત્યાં કોઈ હતું જ નહીં જગા પર. ખાલી એક હતું પણ નહીં. અને અમારી એવી માંગણી છે કે આવું કોઈ કામ તમે કરાવતા હોય તો તમે પહેલાં એને લાઈન આજરોજ હરિપુરાના અજીતભાઈ મહિપતસિંહ વાઘેલા જો ફેબ્રિકેશનનું કામ કરવા પ્રવીણભાઈ રાઠોડના ગોડાઉન પાસે ગયેલા, જ્યાં તેમને ઉપર લાઈન હતી અને એમની એંગલ ખેંચતા એમને કરંટ લાગેલો, જે મૃત્યુ પામેલા છે. આજે શું માનો છો આ કેટલી બેદરકારી? બેદરકારી એટલે હવે ભૂલ કોની કહેવી આપણે, એવું છે અત્યારે તો. આવું કામ કરતા હોય તો પહેલા સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. હા, એ તો જરૂરી છે. પણ હવે ભાઈથી ભૂલ થઈ કે કરંટ વધારે આવી ગયો કે શું થયું એ તો તપાસ થાય તો ખબર પડે. પરિવારને લાભ મળે, સરકારી સહાય મળે એવી અમારી માંગ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. પાલિકાના પૂર્વ સભાસદના દુઃખદ અવસાનને પગલે પાલિકાની સભામાં શોકદર્શક ઠરાવ પસાર કરીને સભાને મુલતવી રાખવામાં આવી હતી. વર્ષ 2005માં યોજાયેલ પાલિકાની ચૂંટણીમાં ચૂંટણી વોર્ડ નંબર 20માંથી મ્યુનિસિપલ સભાસદ તરીકે નરેશભાઈ પટ્ટી ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ સભાસદ તરીકેના કાર્યકાળમાં સ્થાયી સમિતિના સભ્ય, ગેસ સમિતિના સભ્ય, એસ્ટેટ સમિતિ, ટાઉન પ્લાનિંગ સમિતિ અને વિદ્યુત સમિતિ સહિત વોટર વર્ક સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈને પાલિકાની અંદર સેવાઓ આપી હતી. થોડા સમય પહેલાં જ તેઓનું દુઃખદ અવસાન થયું હતું. ત્યારે પાલિકાની સામાન્ય સભામાં તેઓના માનમાં 2 મિનિટનું મૌન પાડી શોકદર્શક ઠરાવ પસાર કરીને સભાને મુલતવી કરવામાં આવી હતી. નગરપાલિકાના પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી નરેશભાઈ ભાઈલાલભાઈ પટણીનું તારીખ 13/6/24 વડોદરા મહાનગરપાલિકાના
પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી નરેશભાઈ ભૈલાલભાઈ પટનીનું 13 જૂનના રોજ દુઃખદ અવસાન થયું છે. સમગ્ર સભા ભારે શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સાથે આજે શોકદર્શક ઠરાવ રજૂ કરી અને આ સભા એમના માનમાં આજ રોજ મુલતવી કરવામાં આવી છે અને આજની ત્રણેય સભા 15મી જૂન શનિવારના રોજ 5 વાગે, 5:30 વાગે અને 6 વાગે ફરી મળશે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વડોદરા શહેરના જૂજ એડમિશનના મુદ્દે સંવિધાન બચાવો સમિતિ દ્વારા વડાપ્રધાન અને મુખ્યમંત્રીને પત્રો લખવામાં આવ્યા છે. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરવા માટે દેશ વિદેશથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અત્રે આવે છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ ધોરણ 12ની પરીક્ષા પાસ કર્યા બાદ આ જ યુનિવર્સિટી ખાતે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. ત્યારે આ વર્ષે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વડોદરા શહેરના વિદ્યાર્થીઓને ઓછી સંખ્યામાં પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના સત્તાધીશોના તગલખી નિર્ણય સામે વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓએ અવાજ ઉઠાવ્યો છે. તો સાથે આજે સંવિધાન બચાવો સમિતિ દ્વારા રાવપુરા જીપીઓ ખાતેથી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં યુનિવર્સિટી પ્રવેશ આપે તેવા હેતુ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યા હતા. વિધાન બચાવો સમિતિ દ્વારા લખવામાં આવેલા પત્રોમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં જ પ્રવેશ મળે અને તે માટે તેઓએ જવાબદાર લોકો સમક્ષ ધારદાર રજૂઆત કરી છે. આજે વાત કરવી છે આ વડોદરાના શિક્ષણની કે સંસ્કારી નગરી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડે વસાવેલી અને ત્યાં દીર્ઘદ્રષ્ટિથી જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની સ્થાપના કરી. મહારાજાશ્રીનો એક જ આશ્રય હતો કે વડોદરાના બાળકો ભણી ગણીને શિક્ષિત બને અને વડોદરાને એક ભવ્ય રીતે એનો શણગાર થાય. પરંતુ આ દેશના કેટલાક એવા માયાવી રાક્ષસો કે જે વડોદરામાંથી છૂટાઈને ગયા હોય, ભલે અત્યારે કોઈ સત્તા પર બેઠા હોય, પણ તેમને આજે એક પત્ર દ્વારા હું જાણકારી આપી રહ્યો છું કે વડોદરા ખાતે આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં અગાઉ વડોદરાના તમામ વિદ્યાર્થીઓ હોય, જે મધ્યમ વર્ગના હોય, ગરીબ વર્ગના હોય, જે શિક્ષણથી વંચિત ના રહી જાય અને તેમના ઓછા માર્ક્સ હોય કે લોકલ દ્રષ્ટિએ એમને શિક્ષણની પ્રાથમિકતા મળે એ હેતુસર 70% એક આવશ્યક બાબતનો નિયમ બનેલો હતો. એ પ્રણાલિકા મુજબ ગત વર્ષે પણ વિદ્યાર્થીઓને એડમિશન મળેલા છે. પરંતુ આજુબાજુમાં આ સરકારના કેટલાક મળતિયાખોરો જે છે એ લોકોએ પોતાની ખાનગી કોલેજો અને સ્કૂલો ઊભી કરેલી છે. એ ખાનગી કોલેજો અત્યારે ખાલી રહેતી હોવાથી FY BCom અને BBAની અંદર જાણવા મળ્યું છે કે કાલે જે યાદી તૈયાર કરવામાં આવી એની અંદર જે ટકાવારીનો દોર છે ઊંચો છે, એમાં વડોદરાની બહારના લોકોને પણ અંદર આવરી લેવામાં આવ્યા છે. એટલે મારી ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત છે કે આ વાઇસ ચાન્સેલર જો તમારા ઈશારે પણ નાચતા હોય તો આ શિક્ષણ સાથે જે વડોદરાના વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એને તાત્કાલિક દૂર કરવામાં આવે. આ વાઇસ ચાન્સેલરની તાત્કાલિક બદલી કરવામાં આવે. અને તમે જે સમાવેશ કર્યો છે તો મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી MS યુનિવર્સિટી જે છે એને તમે નેશનલ લેવલ પર શા માટે ના લીધું? શા માટે યુનિવર્સિટી કોડ એકની અંદર સમાવેશ કર્યો? તમારો પણ કોઈ બદ ઇરાદો લાગે છે. હું ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીને આપની આ માધ્યમથી કહીશ, આ લેટરના માધ્યમથી કહીશ કે તમે આજે એક બહુરૂપી સ્વરૂપ ધારણ કર્યું છે. વડોદરામાંથી તમે ચૂંટાયા બાદ રામના નામે અહીં તરીને ગયા, વારાણસીમાં જતા રહ્યા અને વડોદરાના વિદ્યાર્થીઓ આજે જે શિક્ષણ માટે જે અન્યાય થઈ રહેલો છે એ ખરેખર વિદ્યાર્થી
આલમ માટે, આ વડોદરાની જનતા માટે એક અન્યાય સામે લડવાની આ પ્રજાજનોની તક છે. આજે હું એનો અવાજ બનીને એક સામાજિક આગેવાન તરીકે આવ્યો છું. જરૂર પડશે તો સંવિધાન પર ચાલતા દેશની અંદર સંવિધાનો હકો લઈને તમામ વિદ્યાર્થીઓના વાલીઓને લઈને તમામ વિદ્યાર્થીઓને લઈને આવનાર દિવસોની અંદર આ વાઇસ ચાન્સલરની અંદર આંદોલન પણ કરવામાં આવશે અને ઉગ્ર દેખાવો પણ કરવામાં આવશે. એની સઘળી જવાબદારી સરકારશ્રીની રહેશે. એ ખુલ્લા આ પત્રથી આજ રોજ મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રીને જણાવેલું છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે, જેમાં જનરલ કેટેગરીમાં 75% પ્રવેશ અટક્યો છે. ત્યારે વડોદરા શહેર અને જિલ્લાની આસપાસના કેટલાક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જતા આજે યુનિવર્સિટી ખાતે NSUI અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા એડમિશનના મુદ્દાને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો. પ્રથમ વર્ષમાં પ્રવેશથી વંચિત સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે MS યુનિવર્સિટી ખાતે ઉમટી પડ્યા હતા અને NSUIના કાર્યકરો સાથે તેઓએ ફેકલ્ટીના ડીનને મળવા માટેનો સમય માંગ્યો હતો. સાથે સાથે આ વિદ્યાર્થીઓને પ્રવેશ મળે તે માટે માંગ પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ વર્ષે ધોરણ 12નું પરિણામ ઓછું આવ્યું છે, ત્યારે 5638 બેઠકો પૈકી વડોદરાના માત્ર 70% વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાયો હોવાથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. ત્યારે આજે યુનિવર્સિટી ખાતે એકત્રિત થયેલ વાલીઓ અને વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા અને પ્રથમ વર્ષની અંદર પ્રવેશ મળે તે માટે રજૂઆત કરી હતી. સ્થાનિક વિદ્યાર્થીઓ જે લોકો ફર્સ્ટ યર બીકોમમાં આ વર્ષે એડમિશન લે છે તે લોકો માટે આ લોકો સીટોમાં જે ઘટાડો કર્યો છે તેના કારણથી આજે વિદ્યાર્થીઓ આંદોલન કરવા માટે આવ્યા છે, પોતાનું વિરોધ પ્રદર્શન તે કરી રહ્યા છે, રજૂઆત કરવા માટે આવ્યા છે. પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓની કોઈ પણ રજૂઆત સાંભળતી નથી અને ઉપરથી ધમકી આપે છે કે તમારા ઉપર કેસ કરીશું. તો આ કોઈના બાપનું રાજ છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે વડોદરા શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓની બેઠકો ઘટાડવામાં આવે. તો આ યુનિવર્સિટી કોના કેવા પર કરે છે એ જ અમારો પ્રશ્ન છે. શહેરના દરેક સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સીટો વધે તેવી અમારી માંગ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. બોટાદમાં ફરી એકવાર રાણપુર પોલીસને બગાસું ખાતા પતાસો મળ્યો છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ સાબિત થતા હોય તેમ અકસ્માત થયા બાદ જ કેમ દારૂની ગાડીઓ પકડાઈ છે તે અંગે લોકોમાં ચર્ચાઓ જાગી છે. બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અકસ્માત બાદ મળી આવેલ સ્કોર્પિયો ગાડીમાંથી દારૂ બિયરના જથ્થામાં ગોલમાલ છે કે શું તેને લઈને અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે.
થોડા સમય પહેલા રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અકસ્માત બાદ મોટી માત્રામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો હતો. અગાઉ પકડાયેલ આકસ્મિક ઇંગ્લિશ દારૂના જથ્થામાં પણ પોલીસ દ્વારા સગેવગે કરવામાં આવ્યું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. ત્યારે આ અકસ્માત બાદ કારમાંથી જપ્ત કરેલ ઇંગ્લિશ દારૂ તેમજ બિયરના જથ્થામાં પણ ગોલમાલ કરવામાં આવી હોય તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. જો ઉપરી અધિકારી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો આ ઇંગ્લિશ દારૂ બિયરના જથ્થામાં થતી ગોલમાલ અંગે મોટો ખુલાસો થવાની શક્યતા છે. આ સ્કોર્પિયો ગાડી નીલગાય સાથે અથડાતા નીલગાયનું મૃત્યુ થયેલું છે. તો શું ફોરેસ્ટ અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ બસ સ્ટેશનમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ ફ્લોરિંગ સિસ્ટમ લગાડવામાં આવી છે. આ પીયુ ટેક્સટાઇલ ફ્લોરિંગ સિસ્ટમ ફતેપુરા બસ સ્ટેશનના તમામ પ્લેટફોર્મ ઉપર આવેલા પિકઅપ એન્ડ ડ્રોપ પોઈન્ટથી લઈને બસ સ્ટેશનની કેન્ટીન, કંટ્રોલર પોઈન્ટ અને દિવ્યાંગ શૌચાલય સુધી લગાવવામાં આવી છે. જેના પગલે દિવ્યાંગ મુસાફરો સરળતાથી બસ સ્ટેશનમાં અવરજવર કરી શકશે તેમજ કેન્ટીન, કંટ્રોલર પોઈન્ટ અને શૌચાલય સુધી સરળતાથી જઈ શકશે અને આ તમામ સુવિધાઓનો લાભ લઈ શકશે. અમરેલી ખરી આ સાઈડનું જોડો એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ચોમાસાની ઋતુને પગલે હવે વરસાદની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે ડભોઈમાં કેટલાક લોકો પોતાના ઘરની પતરાની છત ઉપર ચોમાસા પૂર્વે પ્લાસ્ટિક લગાવતા નજરે પડી રહ્યા છે. લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે. જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરા પણ કાણા હોય તેથી જેવું બહાર ચોમાસું તેવું જ ઘરની અંદર પણ ચોમાસું થઈ જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પતરા રિપેરિંગ કરતા હોય છે અથવા તો જરૂરી પતરા બદલી કાઢતા હોય છે. પરંતુ સૌ ગરીબ વર્ગ છે કે જેઓ પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલી શકતા નથી પરંતુ સૌ ગરીબ વર્ગ છે કે જેઓ પોતાના પતરા રિપેર કરાવી શકતા નથી કે પતરા બદલી શકતા નથી. એવા ગરીબ વર્ગના લોકો પોતાના છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ બાંધતા હોય છે અને આ રીતે વરસાદથી રક્ષણ મેળવવા માટેની કામગીરીમાં જોતરાઈ ગયા છે. ત્યારે પહેલાંના સમયમાં છાપરાઓ ઉપર નળિયા નાખવામાં આવતા હતા જે ચોમાસા પૂર્વે ચાળી દેવામાં આવતા, જરૂરી નળિયા બદલી કાઢવામાં આવતા જેનાથી ચોમાસા પૂર્વેની તૈયારી થઈ જતી હતી. પરંતુ હવે નળિયા જ બજારમાં બંધ થઈ ગયા છે. ત્યારે લોખંડના તેમજ સિમેન્ટના પતરા જ મળે છે જે ગરીબ વર્ગને મોંઘા પડે છે. ત્યારે આવો વર્ગ પોતાની જર્જરિત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે.
ચાલુ આમ પકડાવતો રહો, બીજું પેલું લાકડું બાકડું એવું, એટલે વજન મૂકવા કામ લાગે, ઉડે ના. તાલુકો ડબેન, જિલ્લો વડોદરા. અમારે ગામમાં કરનેટ વસાહતમાં છાપરાઓ છે કોકના, એટલે એનીમાં અમારે જે તાટપાત્રીઓ છે, ચોમાસું આવી રહ્યું છે, દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે અને તાટપાત્રીઓ લેવાને દર વર્ષે અમે તાટપાત્રીઓ પાથરીએ છીએ અને જે નારિયેળ છે તે નારિયેળ મળતા પણ નથી અને પતરાની કિંમત ડિમાન્ડ વધી જાય છે, એટલે અમારથી એ પતરું લેવાતું નથી. તો તમે શું કરો છો? અમે બજારમાંથી તાટપાત્રી લાવીને પછી વરસ પૂરતી નાખીએ છીએ, 12 મહિને ફાટી જાય. દર વર્ષે આવું કરો છો? હા, દર વર્ષે આ કરીએ. નારિયા ઉપર નાખો છો કે પતરા પર નાખો? નારિયા ઉપર નાખીએ છીએ, નારિયામાં પાણી પડે, ફાટી જાય. નારિયા તો અમને મળતા નહીં, એટલે જે કઈ પેલું એનું જોવાનું ને એનું કઈ લાવીને પછી ઉપર તાટપાત્રી મૂકી દઈએ છીએ. નારિયા પતરાનો ભાવ? પતરાનો ભાવ તો અત્યારે તો એક પતરાનો 2200 રૂપિયા બી છે, 1600 રૂપિયા બી છે, જેવું કન્ડિશન પ્રમાણે એની જે ડિમાન્ડ પણ એનું કઈ વજન પ્રમાણે જેવું છે. અત્યારે 1600 રૂપિયાનું પતરું છે, 2200માં બી છે, 16 ફૂટ પતરું મળે છે, 12 ફૂટ મળે છે, પણ એ પતરું લઈ શકતા નથી અમે, અને આજે દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.